નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વિશ્વમાં વખણાય છે, મહારાજા સયાજીરાવે આપેલી એક અનમોલ ભેટ। આ યુનિવર્સિટીની હાલત હાલ એ પ્રકારે થઈ ગઈ છે કે રવિવારે સવારે 10 વાગે તેનો પદવીદાન સમારંભ છે, પરંતુ આ પદવીદાન સમારંભમાં કોઈ મુખ્ય અતિથિ વિના જ આ પદવીદાન કાર્યક્રમને સાદગીપૂર્ણ રીતે સંપન્ન કરવામાં આવશે તેવી માહિતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજય શ્રીવાસ્તવે આપી છે। ડૉક્ટર મનમોહન સિંહના નિધન બાદ દેશભરમાં રાષ્ટ્રીય શોક છે, એ વાત તો આપણે સમજી શકીએ છીએ, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને કોઈ અતિથિ જ ના મળે અને જે અતિથિ મળ્યા દેશના ઉપરાષ્ટ્રપતિ, તેમને રાષ્ટ્રીય શોક હોવાથી તેમને તેમનો પ્રવાસ રદ કરી દીધો। પરંતુ સૌથી મોટો સવાલ આ ઊભો થાય છે કે જે પદવીદાન સમારંભ ઓક્ટોબરમાં કરવાનો હોય છે, તેમના માટે યુનિવર્સિટીને ડિસેમ્બર સુધી પણ અતિથિ મળતા નથી। યુનિવર્સિટી માટે આ દર વર્ષની પ્રેક્ટિસ હોઈ શકે છે કે દર વખતે પદવીદાન સમારંભ કરવો, કોઈ વખત સારા ગેસ્ટ મળી જાય અને કોઈ દિવસ સાદગીપૂર્ણ રીતે પણ કરવું પડે, પરંતુ એ વિદ્યાર્થીઓ વિશે વિચારો કે જે વિદ્યાર્થીઓની જીવનભરની કમાણી, જે તેમને ડિગ્રી અને મેડલો મળતા હોય છે, એ મેડલો તેમના માટે આજીવન યાદગાર હોય છે કે આ મેડલ તે કોના હસ્તે લે છે। પદવીદાન સમારંભ એ વિદ્યાર્થી માટે પોતાના વિદ્યાર્થી કાળના સમગ્ર જીવનનો એક હિસાબ કિતાબ હોય છે કે એ જીવનભર યાદ રાખે છે કે આ પદવી તેને કોના હસ્તે મળી હતી। હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું આ એક સૌભાગ્ય પણ છે કે રાજવી પરિવારના ચાન્સેલર છે। હવે મેડમ ચાન્સેલર આ પદવીદાન કાર્યક્રમમાં ખાસ મહેમાન રહેશે અને વાઇસ ચાન્સેલર પણ આ કાર્યક્રમમાં જોડાશે, પરંતુ આ વાત કહેવામાં જરાય સંકોચ હવે વડોદરાવાસીઓને રહ્યો નથી કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરના વહીવટ જ એ પ્રકારનો રહ્યો છે કે તેમની સાથે હંમેશા જ વિવાદ ચાલતો આવ્યો છે। કોઈ પણ કામ આસાનીથી થઈ જાય એવું બનતું જ નથી। આનું મનોમંથન અને ચિંતન ડૉક્ટર વિજય શ્રીવાસ્તવે જરૂરથી કરવો જોઈએ, કારણ કે તેઓ આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે। આ યુનિવર્સિટીના તેઓ માલિક નથી। તેમના કોઈ પણ કરેલા કામથી જો યુનિવર્સિટીને નુકસાન થાય કે તેમના કોઈ પણ વિચારોથી યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચે તો તે એમનો આ વાતને પણ તેમને જરૂરથી વિચારવું જોઈએ કે આ એમની કોઈ અંગત વસ્તુ નથી। એમના વિચારો અને એમની નીતિઓના પરે જઈને તેમને યુનિવર્સિટીનું સૌથી પહેલાં વિચારવું જોઈએ, કારણ કે યુનિવર્સિટીથી જ તેમની ઓળખ છે, એમનાથી યુનિવર્સિટી નથી ઓળખાતી। આજે જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના PRO ડિપાર્ટમેન્ટમાંથી આ માહિતી આપવામાં આવી કે સાદગીપૂર્ણ રીતે આ પદવીદાન સમારંભનું આયોજન 29 તારીખે 10:30 વાગે કરવામાં આવશે, આ ડૉક્ટર મનમોહન સિંહજીના નિધન બાદ આપણે શાંતિપૂર્ણ રીતે ને સાદગીપૂર્ણ કરીએ એ વાત તો બરાબર છે, પરંતુ યુનિવર્સિટીને કોઈ ગેસ્ટ ના મળ્યા, કોઈ ગેસ્ટ આવવા તૈયાર નથી, એ વાત પણ સાચી છે।